वटस्य पत्रस्य फुटेशया बालं श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा આ સપ્તમ દિવસે કથાનો પ્રારંભ કરીએ. કથાનો સત્ર એ પહેલા આપ સૌના ભક્તોના હૃદયની અંદર બિરાજમાન નંદનંદન યશોદાનંદન ભગવાન દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીએ. પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી અમારા ગુરુજીને નમસ્કાર કરી, પૂજ્ય પિતાજીના ચરણોમાં નમસ્કાર કરી, આપ સૌ ભક્તોને અહીં વ્યાસપીઠથી સાજા કરી બધા જ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. હું ને તમે જેની રાહ જોતા હતા એ સમય આજે પૂરો થવા માટે જઈ રહ્યો છે. તો જે સમયની અંદર આપણે આજથી ઘણા દિવસો પહેલા વિચાર હતો કે શ્રીમદ ભાગવત કથા અમારા જસાપર ગામની અંદર થાય, કે સંકલ્પ કર્યો તો સંકલ્પને પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી હરિ
એ પરમ કૃપા આપણા ઉપર કરી અને એ સંકલ્પ વિચાર એવો તો એક ટાઈમ કથા કરવી, પણ એ ભગવાનની કૃપા 2 ટાઈમ કથા થઈ. ખૂબ જ મજા કરી આ 6 દિવસથી. અને આજે હવે 7મો દિવસ, કથાનો અંતિમ દિવસ. તો હજી તો જે સમયની આપણે વાટ જોતા હતા કે આજે આમ કરવું છે, આજે આમ કરવું છે, આજે આ પ્રમાણે, અને એ જ સમય આજે આપણે બધાએ છૂટા પડવાનો દિવસ છે. આજે અંતિમ દિવસ છે. છેલ્લો દિવસ છે. અહીંયા કમિટી દ્વારા રક્તદાનનો કેમ્પનો એક સરસ મજાનો રક્તદાન માટે થઈને સરસ વ્યવસ્થા કરી લોકી છે ટ્રસ્ટીશ્રીઓએ. તો જે કોઈ રક્તદાન કરવું હોય એ આપ સ્વેચ્છાએ આપ ત્યાં રક્તદાન કરી શકો છો. હું તો દઈ ના શકું, નકર હું હમણાં દઈ આવું. મારે તો આમાં 2-3 બોટલની જરૂર છે. તો રક્તદાન એ મહાદાન કહેવાય. જે કોઈ રક્તદાન કરવું હોય એ સ્વેચ્છાએ કરી શકો છો. એ જ કથાની પૂર્ણાહુતિ થવાની છે. કથા વિરામ લેવાની છે. કથા ક્યારેય બંધ થતી નથી. આજે આ જગ્યાએ કથા 5-7 દિવસો પછી, 10 દિવસ પછી બીજે ત્યાં કથા છે, અમર છે. કથા ક્યાંય પૂર્ણાહુતિ થતી નથી. કથા વિરામ થાય છે. તો આજે બધા 7 દિવસ ભેગા થઈને આપણે બધા ભાગવતજીનું રસપાન કર્યું છે. અને આજ કથાના 6 દિવસે આપણે બધા આજે છૂટા પડવા માટે જઈ રહ્યા છે. ભુજ દ્વારેથી ઓપન ખીડા. આજે બધા પણ 7મો દિવસ હજી બાકી છે આજનો કથાનો. તો આવો કથાની અંદર આજ છેલ્લો દિવસ. આજે આજના સત્રના પ્રારંભ કરતા પહેલા ગઈકાલના કથાને થોડુંક દિગ્દર્શન કરીએ આપણે બધા. ગઈકાલની કથાની અંદર ભગવાનને ધામધૂમેથી આપણે બધા પરણાવ્યા. ભગવાનના લગ્ન થયા. ગઈકાલની કથાની અંદર મેં તમે જોયું કે ભગવાન એક દિવસ મથુરાની અંદર દ્વારકાની દિશાની બારીઓ જોઈ, ખોલી અને ગોકુળ તરફ જોઈ છે. અને ભગવાન આજે રડી પડે છે. ભગવાનને રડવું આવે છે. ભગવાનના આંખની અંદર આંસુ છે. ઉદ્ધવજી આવે છે. ભગવાન શું થયું? ભગવાન કહે છે કે આજે મને મારી મા યશોદા યાદ આવે છે. આજે મારું ગોકુળ મને યાદ આવે છે. અને ઉદ્ધવજી આજે સંદેશો લઈ અને ગોકુળની અંદર આવે છે. મા યશોદા નંદ બાવાને મળે છે. અને મા યશોદા ઉદ્ધવજીને સંદેશો આપે છે. મા યશોદા ઉદ્ધવજીને કહે છે કે તારા કનૈયાને કહેજે કે હવે તો મથુરાની અંદર તું તો રાજા થયો છે, રાજા છો. રાજા કેવા કે તારા દાસ દાસીઓ બધા ઘણા હશે ત્યાં, પણ તારા કનૈયાને કહેજે કે જો કોઈ નોકરાણીની કે દાસીની જરૂર હોય ને તો આજ યશોદા કહે છે કે હું પણ આવવા માટે તૈયાર છું. ખૂબ જા છે રંગે ગાડી કાળા તમે વનમાળી ને જોડી આવી ક્યાંય ન જામી. હેજી મારા વાલાને વઢીને કહેજો. હેજી માનો તો મનાવી લેજો રે. હે દાદી હે મારા વાલાને હે વઢીને કહેજો રે. હે
મારા વાલાને એવડીને કેજો ખૂબ જાચ રંગે કાળી કાળા તમે વન માડી ઉપજા છે રંગે કાળી એ કાળા તમે વના માડી જોડી આવી ક્યાંય જામી રે હે મારા વાલાને હેવડીને કેજો રે માને તો નાવી રે જોરે રાજી મારા વડીને કેજો તારા કનૈયાને કહેજે કે જો દાસ દાસીની કે કોઈ નોકરાણીની જરૂર હોય ને તો હું માં એની આ દાસી બનવા માટે થઈ અને આવવા માટે તૈયાર છું. અને કનૈયાના ગોકુળ છોડી અને ગોકુળમાં કે વનરાવનની અંદર એક દિવસ એવો નથી ગયો કે જ્યારે માં યશોદા એક ખૂણાની અંદર ઊભી ઊભી રેડી નથી. એ કનૈયાના બાળપણની યાદો આજે માં યશોદા મનની અંદર એવો વિચાર આવે ને માં યશોદા રડે છે. ઉદ્ધવજી આવે છે. માને કહે કે હે માં પછી તો ઉદ્ધવજી ગોપીઓ પાસે આવે છે અને ગોપીઓ પાસે આવી અને જ્ઞાન ઉપદેશ કરે છે. ગોપીઓને જ્ઞાન આપે છે. ઉદ્ધવજીને એમ કે આ બધા ગોપીઓ અભણ છે બધી, પણ આજ સ્વયં ભગવાન દ્વારકાધીશની કૃપાથી એ ગોપીઓ પણ સામે ઉદ્ધવજીને જ્ઞાન ઉપદેશ કરે છે. અમે આવ્યા છે ઉદ્ધવજી દ્વારકાની અંદર અને જેવા ઉદ્ધવજી મથુરાની અંદર આવ્યા એ કનૈયો ઉદ્ધવજીને પકડી અને કહેવા લાગ્યો કે મારી માં યશોદા શું કરે, મારા ગોપીઓ શું કરે છે બધા. અને ત્યારે ઉદ્ધવજી કહે છે કે ભગવાન હે કનૈયા માં યશોદા તને ખૂબ જ યાદ કરે છે. અને આવા શબ્દો ત્યારે ઉદ્ધવજી કહે અને કનૈયાના આંખમાં આંસુ આવ્યા. પછી તો થયું એવું કે ભગવાનને હવે કંસના બે પત્ની અસ્થિ અને પ્રાપ્તિ. એ કંસ મરાયો એટલે એમના બે પત્ની આવ્યા છે મગધ રાજા પિતાજી પાસે. ખબર પડી કે કનૈયાએ કંસને માર્યો છે. એટલે જરાસંઘ પોતાનું સૈન્ય લઈ અને કનૈયા ઉપર મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવે છે. એ 17 વખત આવે છે પણ ભગવાન એના સૈન્યનો નાશ કરે અને એ જરાસંઘ ચાલ્યો જાય. અને આ 18મી વખત જરાસંઘ આવ્યો પણ જરાસંઘે વિચાર્યું કે આ વખતે કંઈક નવું કરવું છે. એટલે જરાસંઘે પોતાનું સૈન્યની અંદર બધા જ સૈન્ય બ્રાહ્મણનું કર્યું છે. સૈન્ય છે બ્રાહ્મણનું છે. ભગવાનને વિચાર આવ્યો કે હવે આ બ્રાહ્મણ સૈન્ય થઈને આવે છે, સૈનિકો બધા જ બ્રાહ્મણો છે, એટલે આને મરાય નહીં. દાઉજીને કહ્યું કે ભાઈ હવે આપણે આ જગ્યા આ ભૂમિ છોડીને જવાનો વારો છે. ભગવાને વિશ્વકર્મા દાદાને આજ્ઞા કરી કે તમે સમુદ્રના કિનારે પશ્ચિમ તટ ઉપર એક સરસ મજાની નગરી બનાવો અને આ નગરીની અંદર અમે વાસ કરીશું. વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા થઈ. એક રાતની અંદર વિશ્વકર્મા દાદાએ સમુદ્ર તટ ઉપર પશ્ચિમ દિશા તરફ સુવર્ણમય નગરી બનાવી અને મથુરાની અંદરથી ભગવાન બધાએ એનું સંકર્ષણ કરી બધા જ લોકોને એ નગરીની અંદર પધરાવ્યા. સવારનો ભોર થયું, બધા જ નિદ્રામાંથી જાગ્યા અને જેવા જોયું તો જે જગ્યાએ હતા એ જગ્યા આવે છે નહીં. એટલે બધા માણસો એકબીજા સામે જોવા લાગ્યા. બધા માણસો કહેવા લાગ્યા કે દ્વારકા દ્વારકા દ્વારકા, આ નગરીનું બાયણું ક્યાં છે, દ્વાર ક્યાં છે. એવી સુવર્ણમય નગરી વિશ્વકર્મા દાદાએ બનાવી. એનું નામ પડ્યું દ્વારકા. અને એ નગરીના રાજા ભગવાન કૃષ્ણ થયા. ત્યારથી ભગવાનનું બીજું નામ થયું
બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. એ 17 વખત જરાસંઘ આવ્યો, 18મી વખત બ્રાહ્મણોની સેના લઈને આવ્યા. ભગવાન દ્વારકાની અંદર ભગવાન આવ્યા છે. મુચકુંદ રાજાની કથા બતાવી છે. ભગવાનો ચાલીએ વનને બાળે છે એ કથા બતાવી અને ત્યારબાદ હવે ભગવાનને પરણવાની ઈચ્છા છે, પણ ભગવાનને થયું કે પહેલા આ મોટા ભાઈ જો પરણી લે તો મારો વારો આવે. એટલે બ્રહ્માજી આવ્યા છે દાઉજી મહારાજ પાસે અને ભગવાનના બ્રહ્માના કહેવાથી આજે રૈવતની પુત્રી રેવતી સાથે દાઉજી મહારાજનું લગ્ન થયું છે. ભગવાનનું દાઉજી મહારાજનું લગ્ન થયું. ભગવાન કે હવે કઈ વાંધો નહીં. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાના કિનારે કહે છે કે હવે ભગવાન પરણવાના છે એની કથા કહું છું. વિદર્ભ દેશના રાજા ભીષ્મક રાજા એને 5 સંતાનો છે. રૂકમિણી, રૂપમરત, રૂપમબાહુ, આવા બધા સંતાનો છે અને એક પુત્રી છે એનું નામ છે રૂકમિણી. એક વખત ભીષ્મક રાજાએ પોતાના દીકરીને બોલાવી અને લગ્નની વાત કરી કે હવે દીકરી તારા લગ્ન કરવાના છે. પણ રૂકમિણીનો ભાઈ એ રૂકમી કહે છે કે બેનના લગ્નની પિતાજી તમે ઉપાધિ ના કરો, એ બેનના લગ્ન માટે મેં મૂર્તિઓ શોધી લીધો છે. રૂકમી કહે કે મારો ભાઈ છે, ભાઈબંધ છે, મિત્ર છે, એનું નામ શિશુપાલ છે. આ શિશુપાલ સાથે લગ્ન મારે બેનના કરાવવાના છે. પછી તો આ લગ્નની અંદર રૂકમિણીની જરા ઈચ્છા હતી નહીં, લગ્ન લેવાના છે. શિશુપાલ પરણવા માટે આવે છે, પણ વિચાર કરી રૂકમિણી એટલે એક પત્ર લખ્યો છે, દ્વારકાધીશને પત્ર લખ્યો જેની અંદર 7 શ્લોકો છે, 7 શ્લોક. એ 7 શ્લોક લખી અને રૂકમિણીએ ભગવાનને પત્ર લખ્યો છે. આ 7 શ્લોક છે. આજે પણ દ્વારકાધીશની આરતી થઈ જાય કે તે દ્વારકાના મંદિરમાં 7 શ્લોકો ભગવાનને સંભળાવવામાં આવે છે. આ કોઈ આજનો લવ લેટર નથી. આ 7 શ્લોકો છે. અત્યારનો પત્ર એક પ્રેમિકા એક પ્રેમીને આપે તો એ પત્ર બીજા કોઈ વાંચી ના શકે, પણ ભગવાન રૂકમિણીએ ભગવાનને આપેલો પત્ર લખ્યો અને એ પત્ર બ્રાહ્મણ દ્વારા મોકલ્યો, સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા મોકલ્યો. પત્ર એવો હોવો જોઈએ કે આખો ફેમિલી સહિત એ પત્ર વાંચી શકે એવો પત્ર હોવો જોઈએ. અને ભગવાન દ્વારકાધીશ ભગવાનને સાયં સમયે આ પત્ર સંભળાવવામાં આવે. સાત શ્લોકોની અંદર ઋષભજીએ પત્ર લખ્યો. આવો આ 7 શ્લોકનું જરાક આપણે વિવરણ કરીએ. પહેલા શ્લોકની અંદર શ્રુત્વા ગુણા ભુવન સુંદર સુરવતા નિર્વિષ્ય કર્ણદિવરે હરતોંગતા રૂપમ દૃશાદૃશિમતા મખિલાદલાભમ વિસતિચી તનપત્રવમ મે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. રૂકમણી કહ્યું કે હે ભુવન સુંદર, શ્રુત્વા એટલે સાંભળ્યું છે, ગુણાન બોલે ગુણ, આપના ગુણોની ચર્ચા, આપના ગુણોની કથા અમે બહુ સાંભળી છે. એટલા માટે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિષ્ય
મેં એવું સાંભળ્યું છે કે આપની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી. રૂકમણી કહે કે હે ભગવાન, હું આપને વરી ચૂકી છું. કાત્વા મુકુંદ મહંદી કુલશીલ રૂપમ, આપ શીલવાન છો, આપ રૂપવાન છો. ધીરાપતિ, આપ ધીર છો. ધીર એટલે શાંત. ભગવાનનો આકાર શાંતાકાર, ધીર છો આપ. કુલવતીમ નવૃણીત કન્યા, કાલે ઋષિહ નરલોક મનોભિરામમ. રૂકમણીએ સરસ મજાનો 7 શ્લોકો દ્વારા આ પત્ર લખ્યો અને આ પત્રની અંદર સુદેવ નામના બ્રાહ્મણની અંદર આ આત્મા આપ્યો. કહ્યું કે આ દ્વારકાધીશ પાસે પહોંચાડો. સુદેવ નામના બ્રાહ્મણ આવ્યા છે દ્વારકાની અંદર. સ્વાગત થયું. કહ્યું છે હું કોંડિન્યપુરમાંથી આવ્યો છું. શ્રીમદ રાજાની પુત્રી રૂકમિણી છે, એની આ પત્ર મોકલાયો છે. ભગવાન કે બ્રાહ્મણને કે તમે જ વાંચો. અને બ્રાહ્મણ સુદેવ નામના બ્રાહ્મણ આજે પત્ર વાંચે છે. સુદેવ નામના બ્રાહ્મણ પત્ર વાંચી અને કૃષ્ણ ભગવાને થયું કે હવે મારે પણ લગ્ન કરવા છે, આ લગ્નનો મોકો છે. અને ભગવાન રથ લઈ પધાર્યા કોંડિન્યપુરની અંદર. વિદર્ભ રાજા ભીષ્મકને કુલાચાર પ્રમાણે ભીષ્મક રાજા આજ રૂકમિણીનું કન્યાદાન કરવા માટે, રૂકમિણીને પરણવા માટે શિશુપાલ આવે છે. બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે આ બાજુ શિશુપાલ આખી જાન લઈ અને આવે છે. તો શિશુપાલે કહ્યું હતું કે ધ્યાન રાખજો, ઓલો દ્વારકાવાળો આવે એનું ધ્યાન રાખવાનું છે તમારે. આ બાજુ રૂકમિણીને ત્યાં એવો નિયમ હતો કે જ્યારે લગ્ન થાય ત્યારે માતાજીના મંદિરે જઈ અને દર્શન કરી પ્રાર્થના કરે અને પછી લગ્ન સંસ્કાર પ્રારંભ થાય. આવ્યા છે રૂક્ષ્મણીજી પોતાના દેવીના માતાજીના મંદિરે. પત્રમાં લખ્યું હતું કે હે ભગવાન, હું તમને મરી ચૂકી છું. જો તમે મને લઈ જવા માંગતા હો તો અમારામાં એવી પ્રથા છે કે અમારે ત્યાં કુળદેવી માતાજીનું મંદિર હોય, એ મંદિરે પગે લાગવા અમે જાય. તેના અમે જ્યારે પગે લાગવા જાય ત્યારે આપ આવી અને મારું હરણ કરી જજો. ભગવાન રથ લઈ અને આવ્યા છે. રૂકમિણી આવ્યા છે માતાજીના દર્શન કરવા. રૂકમિણીને ખબર પડી ગઈ કે હવે ભગવાનનો રથ આવી ચૂક્યો છે. ભગવાને પોતાનો હાથ છે એ રૂકમિણી સામે બતાવ્યો. રૂકમિણીએ પોતાનો હાથ ભગવાનને આપ્યો. રૂકમિણી રથમાં બેઠા છે. આ બાજુ કોઈ શિશુપાલને સમાચાર સાંભળ્યા કે રૂકમિણીનું હરણ કરવા માટે ભગવાન આવ્યા છે. રૂકમીએ પ્રતિજ્ઞા કરી છે ભાઈએ કે શિશુપાલ તું ચિંતા ના કર, હું જ્યાં સુધી રૂક્ષ્મણીને નહીં બચાવું. એટલા માટે થઈ રૂકમી એવા છે ભગવાન અને રૂકમી સાથે ભીષણ યુદ્ધ થાય. અને જ્યાં ભગવાન ક્રોધિત થાય અને રૂકમીને તલવારનો પ્રહાર કરવા જાય ત્યારે દાઉજી મહારાજે ભગવાનનો હાથ પકડી લીધો અને કીધું કે આ હવે સંબંધમાં તમારો સાડો થાય છે, એટલે એને મરાય નહીં. ભગવાને રૂકમીને માર્યો નથી. યુદ્ધ ભયંકર થાય છે અને પછી તો પરાજય થાય છે રૂકમી. અને એને નિયમ લીધો હતો કે જ્યાં સુધી હું રૂકમિણીને બચાવું નહીં ત્યાં સુધી આ ગામમાં પગ ન મૂકું. એટલે રૂકમીએ પછી બીજી વખત ગામમાં પગ નથી મૂક્યો. ત્યાં જ એક બીજું નગર બનાવી અને રૂકમી ત્યાં રહ્યો છે. ભગવાન આવ્યા છે માધવપુરનો માંડવો અને જદુકુડીની જાન. માધવપુરની અંદર ભગવાન આવી અને ભગવાનને સરસ મજાના લગ્ન સંસ્કાર રૂકમિણી સાથે થઈ રહ્યા છે. થયા છે કૃષ્ણ અને રૂકમિણીથી પ્રથમ સંતાન થયું છે. એનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. એ પ્રદ્યુમ્ન એ કોણ હતા? સાક્ષાત કામદેવનો અવતાર હતા. શિવજી, આ કામદેવને શિવજીએ ત્રીજા હાથથી મારીને ભસ્મ થઈ કર્યા હતા. અને એ કામદેવના પત્ની કોણ? રતિ. અને ત્યારે શિવજીએ કામદેવને બળીને ભસ્મ કર્યા. રતિએ શિવજીને પ્રાર્થના કરી કે હવે મારા સ્વામીનું શું થશે? ત્યારે શિવજીએ આશીર્વાદ આપ્યા હતા. અને તુલસીદાસજી રામાયણની અંદર લખે છે
जब जदुवंशा कृष्ण अवतारा जब जदुवंशा कृष्ण अवतारा होई हरण महामहे भारा कृष्ण तनया होई पति मोरा बागेश्वरी राग कृष्ण तनया होई पति मोरा बचनो अन्यथा होई न मोरा। શ્રીજી કહે કે જ્યારે જબ જદુવંશ કૃષ્ણ અવતારા કે જ્યારે જદુકુળની અંદર કૃષ્ણનો અવતાર થશે ત્યારે હોઈ હરણ મહિમા ભારા કે એ કૃષ્ણનો છોકરો એ કૃષ્ણનો પુત્ર એ સાક્ષાત હેરતી એ તમારો પતિ હશે. જ્યારે એનું અપહરણ થશે હેરતી દ્વાપરની અંદર જ્યારે ભગવાન કૃષ્ણ પ્રગટ છે ત્યારે એમના પુત્રના રૂપમાં તને સારો પતિ મળશે. ત્યારબાદ પ્રદ્યુમ્ન મહારાજે ભગવાન પ્રદ્યુમ્ન મહારાજે સમરાસુરનો વધ કર્યો. એ સમરાસુર પણ એક કામનું રૂપ હતું, એનો પણ કામનો વધ કર્યો ભગવાન પ્રદ્યુમ્ન મહારાજે. સમરાસુર ધર્મ વિરુદ્ધ છે, કામ વિરુદ્ધ છે, એટલે એનો નાશ થયો છે. કોઈ કર્મની અંદર વિઘ્ન કરવામાં આવે તો એનો પણ હંમેશા નાશ થાય છે. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરવર્ષભઃ. ત્યારબાદ રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હે રાજન, ભગવાનના એક લગ્ન થયા પછી અનેક લગ્નોની કથા બતાવે છે અને પછી સેમંતક નામના મણિની કથા બતાવે છે કે દ્વારકાની અંદર ભગવાન સેમંતક સતરાજીત નામનો એક યાદવ હતો. એ સતરાજીત નામનો યાદવ સૂર્ય ભગવાનનો ઉપાસક હતો. સૂર્યનો ઉપાસક, સૂર્યની પૂજા કરે. એ સૂર્યની પૂજા કરે કાયમ. એટલે એક વખત સૂર્ય ભગવાને આ રાજાને એક મણિ આપ્યો, સેમંતક નામના યાદવને. સેમંતક નામનો મણિ સતરાજીત નામના યાદવને આ મણિ આપ્યો અને આ મણિ છે એ કાયમના માટે 8 ભાર સોનું આપે. કેટલું? 8 ભાર. 8 ભાર સોનું આપે. એટલે વિચાર કર્યો, 8 ભાર એટલે ઓછામાં ઓછું 40 કિલો સોનું થાય. મારા ગણતરી પ્રમાણે લગભગ 8 ભાર એટલે 40 કિલો સોનું થાય ઓછામાં ઓછું. એટલું સોનું કાયમ સૂર્ય ભગવાનની કૃપાથી આ યાદવને મળે. એટલે એક વખત થયું એવું કે કૃષ્ણએ દ્વારકાધીશે કીધું કે તમે કામ કરો, આ મણિ છે તમે એ આપણા રાજ્યમાં જમા કરાવી દો. અને જો આ મણિ આપણા રાજ્યમાં હશે તો આ રાજ્યનું કલ્યાણ થશે. એટલે યાદવે ના પાડી કે આ મણિ હું કોઈને આપું નહીં. અને છેલ્લે પછી કોઈ મણિની ચોરી થઈ છે. અને આ ચોરીનો આક્ષેપ આવ્યો ભગવાન દ્વારકાધીશ ઉપર. કારણ કે આવ્યો તો ને કે આપણા રાજ્યમાં જો મણિ આવી જાય તો રાજ્યનું કલ્યાણ થાય, પણ મણિની ચોરી થાય છે. એમનો જ પુત્ર મણિ લઈને જંગલમાં ગયો. ભગવાન દ્વારકાધીશ ઉપર આક્ષેપ આવ્યો એટલે ભગવાન કહે કે આક્ષેપમાંથી હું જ્યારે મુક્ત ના થાવ ત્યાં સુધી નહીં મજા આવે. એટલા માટે ભગવાન જંગલ તરફ જાય છે. પુત્રનું મરણ થયું જોયું, બાજુમાં એક સિંહ જોયા. સિંહના પગલે પગલે ભગવાન જાય છે તો ત્યાં એક રીંછ જોયું, રીંછના પગલા જોયા. અને એ રીંછના પગલે પગલે ભગવાન જ્યાં ગયા તો એક સરસ મજાની ગુફા હતી. આ ગુફાની અંદર ભગવાન પ્રવેશા. એ ભગવાન અંદર જ્યાં પ્રવેશા ને તો આ ગુફા બીજી કોઈ નહીં, એ ગુફા જાંબવંતની ગુફા આપણી બાજુમાં છે ને, પોરબંદરની બાજુમાં. આ ગુફાની અંદર ભગવાન જ્યાં પહોંચ્યા ત્યાં તો
આ જામવંતના પુત્રી એ આ મણી લઈને રમતી હતી. એટલે ભગવાને એના હાથમાંથી મણી લીધો, ખબર પડી જામવંતને. અને આ જામવંત ભગવાન સામે યુદ્ધ કરે અને ભગવાને વરદાન આપ્યું હતું. કારણ કે જ્યારે રામા અવતારમાં જામવંત હતા, વિચાર કરો, જામવંત રામા અવતારમાં હતા જગદીશભાઈ. ત્યારે કીધું કે મારા સામે કોઈ યુદ્ધ કરી શકે એવું કોઈ બળવાન જ નથી. ભગવાન તમે આ મારી સામે યુદ્ધ કરો ને, એક વખત જામવંતે કીધું. ત્યારે કીધું કે અત્યારે તો નહીં, પણ એક વખત હું તારી સામે યુદ્ધ કરી જા. ભગવાને વરદાન આપ્યું અને ભગવાન આજે જામવંતના ગુફામાં ભગવાન એની સાથે યુદ્ધ કરે. જામવંતને ખબર નથી કે આ ભગવાન છે, પણ ઘણા બધા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. અને જામવંત તો બળવાન હતો, ખબર પડી ગઈ કે આટલા દિવસ સુધી યુદ્ધ હજી મારો વિજય નથી, એટલે નક્કી આ કંઈક ભગવાન હોઈ શકે. અને પછી ભગવાનને ઓળખી ગયા. જામવંત કહે કે આ મણી તો લઈ જાઓ, પણ એક કામ છે, અમારી પુત્રી જાંબુવતી છે, એ પણ તમારા સાથે હું લગ્ન કરવામાં માંગુ છું. અને ભગવાને ત્યારે બીજા લગ્ન જાંબુવતી સાથે કર્યા. ત્યારબાદ ભગવાન સૂર્ય કનૈયા કાલિંદી સાથે ભગવાને લગ્ન કર્યા, સત્યા સાથે લગ્ન કર્યા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવૃંદા, ચારુહાસિની, આવા ભગવાને 8 લગ્ન કર્યા. કેટલા? 8 લગ્ન કર્યા. પરીક્ષિત કહે છે ભગવાન, મેં તો સાંભળ્યું છે ભગવાનના 16,108 લગ્ન થયા. એ કથા બતાવી. ભૌમાસુર નામનો એક અસુર હતો, એને એના કેદની અંદર 16,100 કન્યાઓને કેદ કરી હતી. 16,100 કન્યાઓને કેદ કરી એટલે ભગવાનને ખબર પડી, કોઈ સમાચાર આપ્યા કે ભૌમાસુરે 16,100 કન્યાને કેદ કરીને છોડાવવા માટે આવો. આ જે વાત થઈ કે હવે આ બાજુ પાંડવોને રાજસુ યજ્ઞ કરવો છે. એટલે રાજસુ યજ્ઞ કરવો એટલે રાજસુ યજ્ઞમાં નિયમ એવો હોય કે બધા રાજાને પહેલા જીતવા પડે. જ્યારે રીસામાં જઈ બધા રાજાને જીતો ત્યારે તમે યજ્ઞ કરી શકો. એટલે આવ્યું છે આમંત્રણ રાજસુ યજ્ઞમાં. અને આ યજ્ઞનો આમંત્રણ આપ્યું, લખ્યું તો ભગવાન તમે પણ આવજો, આખા પરિવાર આવજો. આ બાજુ ભૌમાસુરનો વધ કરવા માટે ભગવાને જવું છે. ભગવાન ભૌમાસુર પાસે ગયા. ભૌમાસુર સામે ભગવાને યુદ્ધ કર્યું અને 16,100 કન્યાઓને આજ મુક્ત કરી છે. પણ જેવા મુક્ત કરી ભગવાન કહે છે કે હવે આપ તમે તમારા ઘરે જાઓ. ત્યારે 16,100 કન્યા જે હતી એ કહેવા લાગ્યા કે ભગવાન, હવે અમારા ઘરે અમે કેમ જાય? જો અમે અમારા ઘરે જાય તો અમારી સાથે કોઈ હવે લગ્ન કરવા માટે રાજી ન થાય. ભગવાન કે તો હવે હું શું કરું? તો 16,100 કન્યાઓ કહે છે હે ભગવાન, તમે અમારા બધાયનું હવે પાણી ગ્રહણ કરો, અમે બધાય તમારી સાથે લગ્ન કરવા માંગીએ છીએ. ત્યારે ભગવાને 16,100 કન્યાઓનું ભગવાને પાણી ગ્રહણ કર્યું. આમ ભગવાનના 16,108 લગ્ન થયા. લગ્નની કથાઓ તો 16,108 ભગવાને લગ્ન કર્યા. બધા જ રાણીઓનું પાણી ગ્રહણ કર્યું. એક વખત ભગવાન કૃષ્ણ અને રુક્મિણી બેઠા છે. તે ભગવાન રુક્મિણીને કહે છે કે અમે તો ગાયો ચરાવનારા ગોવાળિયાઓ કહેવાય, અમે તો નાનપણમાં માખણીની ચોરી કરતા. એટલે રુક્મિણીને કહે કે તમે આ મારી સાથે લગ્ન કર્યા. ભગવાન કહે છે કે હજી શિશુપાલ જેવા શિશુપાલ તમને મૂર્તિઓ મળ્યા હતા અને તમે ગોવાળિયાઓને પહેણ્યા.
એટલે ભગવાન કહે છે કે હજી કંઈ મોડું નથી થયું. રૂકમણીને કહે છે ભગવાન કે હજી દેવી કંઈ મોડું નથી થયું, કંઈ વિચાર હોય તો હજી તમે જઈ શકો. આવું જ્યારે રૂકમણીને ભગવાને કીધું ત્યારે રૂકમણી છે ભગવાનને બે હાથ જોડે કહેવા લાગ્યા, ભગવાન આજે જે આપણે શબ્દ બોલ્યા એ આવા શબ્દ હવે બીજી વાર આપ મને કહેજો નહીં. આવો વિનોદ શ્રીમદ ભાગવતની અંદર બતાવે છે કે એક વખત કૃષ્ણ અને રૂક્ષ્મણીજી વિનોદ કરે છે. ત્યારબાદ કૃષ્ણના પુત્ર જે પ્રદ્યુમ્ન મહારાજ હતા એ રૂક્મિણી પુત્રીનું હરણ કર્યું. કૃષ્ણએ કોનું હરણ કર્યું? રૂક્મિણીનું. એ રૂક્મિણીનો ભાઈ રૂક્મી હતો. એ રૂક્મીનું પુત્રીનું હરણ ભગવાનના દીકરાએ કર્યું. એટલે આ પરંપરા હરણવાળી ભગવાનથી જ આવેલી આવે. એને પુત્ર થયા, પ્રદ્યુમ્ન મહારાજને પુત્ર થયા. એનું નામ હતું અનિરુદ્ધ. અનિરુદ્ધનું લગ્ન રૂક્મીના દીકરાના દીકરી સાથે થયું. રૂક્મીના દીકરાના દીકરી સાથે થયું. ભગવાનનો પૌત્ર અને રૂક્મીનું પણ પૌત્રી, આનું લગ્ન થયું. 3 પેઢીના સંબંધ ઘાટા છે. એ જ્યારે લગ્ન થતા હતા ત્યારે બધા જાન લઈને આવ્યા. જ્યારે અનિરુદ્ધનું જાન લઈને આવ્યા, બધા જાનમાં બેઠા હતા એટલે વિચાર આવ્યો કે હાલો આપણે જરાક આનંદ કરીએ. એટલે આનંદ કરવા માટે થઈ અને બધા ત્યાં જુગાર રમ્યા. એ જુગાર રમવા માટે જ્યાં બેઠા તો એ રૂક્મીએ જુગારની અંદર ખોટું કર્યું. દાઉજી મહારાજ કહે છે કે તમે ખોટું કરો છો. તો રૂક્મી માન્યા નહીં. કીધું છે કે હવે તમે રહેવા દેજો, આજે તમે કરો છો આ ખોટી રમત મારી સામે કરો છો. પણ રૂક્મી માન્યા નહીં. અને આજે દાઉજી મહારાજ એ ક્રોધનો અવતાર છે અને દાઉજી મહારાજે રૂક્મીનો વધ કર્યો તે દિવસે લગ્નની અંદર. દાઉજી મહારાજે આ રૂક્મીને મારી નાખ્યો છે, મૃત્યુને વશ કર્યો છે. જે દાઉજી મહારાજે કૃષ્ણને એમ કીધું હતું કે આ તારો સારડો થઈ અને ન મરાય, એ જ દાઉજી મહારાજે રૂક્મીને આજે મૃત્યુને વશ કર્યો છે. એ કથા બતાવી. રૂક્મીનો વધ થયો. અનિરુદ્ધનું લગ્ન એ બાળાસુરની પુત્રી ઉષા સાથે થયું છે. આપણે જેને ઓખારણ વાંચીએ છીએ હમણાં, અત્યારે તો બધા વાંચતા જ હોય. ઓખારણની કથા બતાવી છે કે ઉષાના લગ્ન 3 વખત થયા. પહેલી વખત સપનામાં થાય છે. ચિત્રલેખાને કીધું કે સપનું આવ્યું હતું. તો બોલે કોણ હતો એ? તો કે હવે એ કોણ હતો એ ખબર. ચિત્રલેખા કહે કે હું આમ દોરું તો ખબર પડી જશે. બોલે હા. તો બધા રાજાઓના જ્યારે ચિત્ર દોર્યા અને છેલ્લે જ્યારે અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે કીધું કે હા આ તો દ્વારકાધીશનો પૌત્ર છે. અને ચિત્રલેખા રાતના સમયે દ્વારકાની અંદર આવે છે, પણ સુદર્શન ચક્ર દ્વારકામાં ફેર્યા રાખ્યા કે દ્વારકાની રક્ષા કરે. ચિત્રલેખાને થયું કે અનિરુદ્ધનું અપહરણ કરવું છે પણ આ સુદર્શન ચક્ર નડે. એટલે નારદજીને બોલાવ્યા ચિત્રલેખાએ. નારદજી, આ સુદર્શન ચક્રને થોડીક વાર વાતો કરાવો તમે, તો મારું કામ કરીને વહી જાઓ. તો નારદજી સુદર્શન ચક્ર સામે વાતો કરે તો તમે 24 કલાક આમ ફેરા જ રાખો, થાકી નથી જતા? બોલે કે મારું કામ જ એ છે. આવું જો વાર્તાલાપ આવે કે ચિત્રલેખા આવ્યા છે અનિરુદ્ધ પાસે. એ સુતા આખા સુતેલા આખી પથારીને લઈ અને આવ્યા છે ઉષા પાસે. અને એના પિતા બાણાસુર હતા, એ શિવજીના ભક્ત હતા. તો અનિરુદ્ધના ઉષાના 3 વખત લગ્ન થયા છે એક જ મૂર્તિયા સાથે. એ કથા બતાવી. પછી ભૃગ રાજાની કથા બતાવી. આ ભૃગ રાજા ઉદાહરણના કથા કહીને દ્વારા પરીક્ષિત મહારાજને કહે છે કે ધર્મનો ચોરી લીધેલું ધન બચાવવું બહુ ખોટાણ છે. ભૃગ રાજાની કથા કહે ત્યારબાદ કૃષ્ણ જાંબુવતીથી થયેલા પુત્રનો એક પુત્ર થયો છે, એનું નામ છે સાંબ. અને આ સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણના સ્વયંવરમાંથી હરણ કર્યું અને દુર્યોધને એને પકડી કેદ કર્યો. દાઉજી મહારાજને ખબર પડી એટલે દાઉજી મહારાજ યાદવનું સૈન્ય લઈ ગયા. અને દાઉજીને એમ થયું કે દુર્યોધન મારી પાસેથી ગદાનો યુદ્ધ શીખ્યો છે, આના તો મારું શિષ્ય કહેવાય એટલે માની જશે, સામને આપી જશે. પણ મહિનો નહીં, દાઉજીને ગુસ્સો આવ્યો. આખું હસ્તિનાપુર ધ્રુજવા લાગ્યો.
દાઉજી મહારાજે અંતે ક્રોધની અંદર દુર્યોધનને પરાજય સ્વીકાર્યો, પણ પુત્ર જો પાછો આપ્યો, પણ પોતાની પુત્રી પણ એ સામ સાથે એના લગ્ન થયા. એ કથા બતાવી. હવે પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો છે. ભગવાનને કંકોત્રી મળી કે તમારે બધાને આવવાનું છે. ભગવાન મા કુંતી કહે છે કે ઓલી વખતે તમે આવ્યા એકલા આવ્યા હતા, પણ આ યજ્ઞની અંદર તમારે બધાએ આવવાનું છે. ભગવાન કે આ બધાને કેમ લઈ જવા? ભગવાનનો પરિવાર કેવડો છે કે ભગવાનના પરિવારની અંદર 16,108 રાણીઓ છે. દરેક રાણીઓને 10-10 સંતાનો એટલે 10-10 છોકરાઓ છે અને એક પુત્રીઓ છે. આટલો બધો ભગવાનનો મોટો પરિવાર. પાંડવો યજ્ઞ કરવો છે. ભગવાને રાજાઓને જીતવા માટે ભગવાન અર્જુન અને ભીમ આવ્યા છે જરાસંધ પાસે. એ જરાસંધ પાસે આવી અને દ્વંદ્વ યુદ્ધ માંગ્યું છે. જરાસંધ કહે કે આ કનૈયા સામે યુદ્ધ હું કરીશ નહીં, કારણ કે આ તો રણ છોડીને ભાગી જાય છે. અર્જુન સામે હું યુદ્ધ કરીશ નહીં, હજી છોકરો કહેવાય, પણ આ ભીમ છે એની સામે યુદ્ધ કરીશ, પણ એ પણ 6 મહિના સુધી મારા રાજ્યમાં રહે, હું એને ખવડાવું, તંદુરસ્ત કરું, પછી હું એની સામે યુદ્ધ કરું. ભગવાન ભીમ સામે યુદ્ધ કરવા માટે ભગવાને ભીમને તૈયાર કર્યા. ભીમ અને જરાસંધ યુદ્ધ કરે છે. એટલા બધા ગદાના પ્રહાર કરે છે જરાસંધ, અને છેલ્લે ભગવાને યુક્તિ કરી. ભગવાને પોતાના હાથમાં એક પૂર્ણ લીધું. એ પૂર્ણ ભગવાને કાપ્યું. ભીમે જરાસંધ પરના 2 ટુકડા કર્યા. ભગવાને એક પૂર્ણ વિરુદ્ધ દિશામાં અને એક પૂર્ણ એ વિરુદ્ધ દિશામાં નાખ્યું. ભીમે એ જ પ્રમાણે કર્યું, તો ત્યાં જરાસંધનો વધ થયો. ખબર ન પડે એમ ભીમ છે જરાસંધનો મુકુટ લઈ આવ્યો, અને એ મુકુટથી જ આપણી આ ભાગવત કથા ચાલુ થઈ, જેમાં કળિયુગનો પ્રભાવ દેખાડો. પરીક્ષિતને સાપ લાગ્યો. જ્યાંથી જે કથા અત્યારે આવી ત્યાંથી જ ભાગવતની શરૂઆત. જરાસંધનો વધ, પાંડવોના રાજસૂય યજ્ઞ પણ હવે થયું એવું કે બધા વિચાર કરે કે અગ્ર પૂજા, પહેલી પૂજા કોને કરવી? આવા બધું વિચારે તો બધા કહે કે બધા કૃષ્ણની પૂજા પહેલા કરાય, પહેલી પૂજા કૃષ્ણની કરીએ. પણ બધા માની ગયા. પણ એક માણસ માયનો નહીં, જેનું નામ શિશુપાલ હતો, ઊભો થયો, ભગવાનની વિરુદ્ધ સામે બોલવા લાગ્યો કે આ કનૈયાની પૂજા હોય એ તો માખણ ચોર છે, અને એ ગાયો ચરાવનાર ને એને થોડી ભગવાન કહેવાય, એની પૂજા ના કરાય. મનતા એમ અપશબ્દ બોલવા લાગ્યો. અને શિશુપાલ નાના હતા ત્યારે એને માને વરદાન આપ્યું ભગવાને કે ફૈબા જો આ છોકરો છે તમારો એ અપશબ્દ બોલે છે, કહે છે કે એને માફ કરી દે. ભગવાન કહે કે માફ કરી દઈશ, કાયમની 100 ગાળો બોલશે મને ત્યાં સુધી હું માફ કરી દઈશ, પણ 100 ની ઉપર એ જો ગાળો બોલશે તો તે ત્યારે એનો વધ કરીશ. આજ શિશુપાલને ભાન નથી. 1, 2, 3, 4 આમ અપશબ્દ બોલવા લાગ્યો. 9નો અપશબ્દ થયા ત્યારે કનૈયાએ કીધું કે શિશુપાલ રોકાઈ જાજે, પણ આ મંદોબસ્ત શિશુપાલ હતો. શિશુપાલ રોકાણો નહીં, 100 ઉપર અપશબ્દ બોલ્યા, અને કનૈયાએ સુદર્શન ચક્રવાળા શિશુપાલનો ધડથી મસ્તક અલગ કરી નાખ્યું, અને ભગવાને શિશુપાલનો વધ કર્યો છે. શિશુપાલને વધ કર્યો. ભગવાન પાંડવોના યજ્ઞની અંદર યજ્ઞ શરૂઆત થઈ. બધાને કામ સોંપાણા. બ્રાહ્મણો જમવા બેસે. એ જમવા બેસે ને પછી એના પગરડા કોણ ઉપાડે? અને જ્યાં આવો પ્રશ્ન આવ્યો, બધા બ્રાહ્મણો જમવા બેઠા છે પંગતમાં, એ જમી લીધું બ્રાહ્મણો, એટલે ભગવાને પોતાના કેડમાં પછોટો વાર્યો. અને ભગવાન જ્યાં નમવા માટે પતરડો લેવા જાય તો 16,108 રાણીઓને થયું કે જો ભગવાન નમતા હોય તો, અને સાથે 16,108 રાણીઓ, એમના સંતાનો બધા જ આવ્યા છે અને બ્રાહ્મણોની સેવા કરે. આમ આ રાજસૂય યજ્ઞ છે એ પૂર્ણ થયો છે. કૃષ્ણે શિશુપાલને માર્યો એટલે સાલ્વોને ખબર પડી કે શિશુપાલને મરાયો છે, એટલે દ્વારકાની અંદર આક્રમણ કર્યું. પ્રદ્યુમ્ન મહારાજે દ્વારકાની રક્ષા માટે એની સામે યુદ્ધ કર્યું. પ્રદ્યુમ્ન મહારાજ ગવાયા, અને થોડાક સમય પછી કૃષ્ણ પહોંચ્યા અને સાલ્વનો નાશ કર્યો છે. સાલ્વના વિમાનનો નાશ કર્યો એ કથા બતાવી. ત્યારબાદ હવે કથા આવે છે. પરીક્ષિત મહારાજ સુદામા પરીક્ષિત મહારાજને કહે છે, સુખદેવજી મહારાજને કે મેં સાંભળ્યું છે કે ભગવાનનો એક મિત્ર હતો, અને આ મિત્ર ભગવાનનો સુદામા હતો એનું નામ.
એ કથા સંભળાવો ને ત્યારે રાજા પરીક્ષિત મહારાજ કથા સંભળાવી અને કહે છે કૃષ્ણસ્યાસિ સખા કસ્તિ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હા, ભગવાનનો એક મિત્ર છે, એનું નામ હતું સુદામા. આ સુદામાના જીવનની અંદર બહુ ગરીબી છે. સુદામાના સંતાનો છે ને સુદામાને એક વ્રત છે, એનું નામ છે અયાચક વ્રત. સુદામા કાયમ સવારમાં વહેલા ઉઠીને 5 ઘરની અંદર ભિક્ષાવૃત્તિ કરવા જાય. આ 5 ઘરની ભિક્ષાવૃત્તિ કરી લે એટલે પાછા ઘરે આવી જાય. એ 5 ઘરેમાંથી ભિક્ષા મળે તોય ભલે અને ન મળે તો પણ ભલે. સુદામાનું ઘર બહુ દુઃખી છે. એટલે એક દિવસ સુદામા ગાયત્રીના જપ કરતા હતા પોતાના ઘરની અંદર. એવામાં આવ્યા છે સુદામાના પત્ની સુશીલા. સ્વામીને કહે છે કે હે સ્વામી, એક વાત કહું. બોલે હા. કે તમારો મિત્ર એ દ્વારકાનો નાથ છે, તો આપ એને મળવા જાઓ ને. સુદામા કહે કે અરે પ્રિય, હું દ્વારકાધીશ પાસે જઈને માગવા જાઉં. સુદામા કહે કે અરે દેવી, મારું જો અયાચક વ્રત તૈક્યું હોય ને તો એ તારા કારણે, અને તું એમ કે છે કે હું ભગવાન પાસે જઈને માગવા જાઉં. સુશીલા કઈ ન બોલ્યા. કહે છે કે હું માગવાનું નથી કહેતી, હું તો તમે દર્શન માટે જાઓ એમ કહો. આમ કહી સુશીલા સુદામાને કહે છે કે તમને યોગ્ય લાગે એમ કરજો. આમ કહી સુશીલા બહાર આવે છે. સુદામાએ વિચાર કર્યો કે આજ સુધી આ દેવીએ, આ પત્નીએ કઈ મારી પાસે માગ્યું નથી, અને આજ મારી પાસે માગ્યું છે. એ માગવાનું ક્યાં કહે છે? દર્શન કરવા માટેનું કહે છે ને. ચાલ ને, હું દ્વારકાની અંદર દર્શન કરવા માટે જાઉં. સાચું છે, દર્શન કરી આવો. સુશીલા કહે કે મારો કોઈ અનુગ્રહ નથી સ્વામી, આપને યોગ્ય લાગે તો. બોલે નહીં, તમે કયો છો સાચું છે, લાવ ને, એ બને હું દર્શન કરી આવું, મારા મિત્રને પણ મળી આવું. અને સુદામા જવા માટે તૈયાર થાય. એ જવા માટે તૈયાર થાય એટલે શું, કપડાં બદલાવાનું એવું તો કઈ હતું નહીં. એ જવા માટે રવાના તૈયાર થાય છે એમ. પણ સુદામા સુશીલાને કહે છે કે સ્વામી, હે પત્ની, હે સુશીલા, એક કામ છે. દ્વારકાની અંદર જો હું જાઉં અને કૃષ્ણના છોકરા મને કહેશે કાકા અમારી માટે શું લઈ આવ્યા, તો એટલે એની માટે કંઈક લઈ જવું પડે. વિચાર કરો, દેવાની ભાવના આવે છે ભક્ત. ભગવાનના ભક્તો ભગવાન પાસે દેવાની ભાવનાથી આવે છે. સુશીલા છે બાજુ વૈષ્ણવનું એક ઘર હતું, ત્યાં જઈને કીધું કે હે નાથ, મારે એક વસ્તુ પૌવા જોઈ છે, 3 મુઠ્ઠી. વૈષ્ણવ કહે કે હે માં, 3 મુઠ્ઠી શું, જેટલા જોતા હોય એટલા લઈ જાઓ. બોલે કે નહીં, 3 મુઠ્ઠી જોઈ છે, પાછા અમારી પાસે જ્યારે આવશે ત્યારે અમે આપી દેશું. બહેનોનો વાટકી વ્યવહાર હોય ને, મહેમાન આવે ખાંડ ટાણે ના હોય એટલે બાજુમાંથી લઈ આવે, થોડીક ખાંડ આપો ને પાછી હમણાં લઈને સાંજે આપી દેશું. પેલા એ કીધું હતું ને આજે બીજી વખત કહું કે ભાઈઓ જ્યારે સંબંધમાંથી પાછળ હટે ત્યારે આ બહેનોનો વાટકી વ્યવહાર કામ આવે છે. તો પૌવા આપે છે સુદામાજીને. સુદામાજી પૌવાની એક પોટલી કરી અને પોટલી પોતાની પાસે છે. અને હવે સુદામાજી જાય છે દ્વારકાના દર્શન કરવા. આવો આપણે પણ બધા સુદામાની સાથે દ્વારકાની અંદર આપણે પણ ભગવાન નાથના દર્શન કરવા જાય. સ્વામી ભોજન ને ખાવે, સ્વામી ભોજન ને ખાવે, તમારા દોષ દ્વારિકા નાથ છે રે. તમારા દોષ દ્વારિકા નાથ છે, તમારા દોષ દ્વારિકા નાથ છે રે. તમારા દોષ દ્વારિકા નાથ છે. સુદામાજી દ્વારિકા બધાય છે.
પોરબંદરથી ભગવાન નીકળ્યા છે સુદામા ધીમે ધીમે જાય છે હાથમાં પૌવાની પોટલી છે અને ભગવાન જ્યાં સુદામા દ્વારકા તરફ પ્રયાણ કરે ભગવાનને વિચાર આવ્યો કે આ સુદામા મારો ભક્ત આવી રહ્યો છે એ દ્વારકા ક્યારે ભૂખશે હાલીને એટલા માટે ભગવાને વિચાર કર્યો અને ભગવાને આજ્ઞા કરી કે હે ગરુડ પધારો આજ્ઞા કરી ગરુડજી આવ્યા બોલે પ્રભુ બોલો પધારો બાબા દેખો દ્વારકાના ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ તમે દ્વારકાને લઈને ઝાપામાં પધરાવો અને ગરુડને હવે આજ્ઞા થઈ અને ભગવાન એ ગરુડજી આવ્યા છે સુદામા પાસે અને સુદામા તો બેભાન થઈને રસ્તામાં પડ્યા છે કારણ કે બહુ થાક લાગ્યો છે ગરુડજીએ સુદામાને ઉપાડ્યા અને ગરુડજીએ સુદામાના દ્વારકાના ઝાપામાં પધરેલા મોટી એક નગરી છે મોટા નગરીની અંદર બધા મોટા મોટા મકાનો છે કોઈ માણસો સુદામા કોઈ માણસને વટે માર્ગો હતા એને પૂછ્યું કે ભાઈ જય શ્રી કૃષ્ણ તો સામેથી જવાબ આવ્યો કે જય દ્વારકાધીશ સુદામા જાવ એટલે જય દ્વારકાધીશ આવો આવે ને સુદામા પૂછે છે કે આ નગરી કઈ છે વિચાર કર્યો આ નવા લાગે બોલે કે આ દ્વારકાધીશની નગરી છે દ્વારકા છે સુદામાએ વિચાર કર્યો કેટલો જલ્દી ભૂલો પૂગી ગયો પૂછ્યું કે ભગવાન દ્વારકાધીશ ક્યાં રહીએ કઈ જગ્યાએ રહીએ તો કોઈ વટે માર્ગો હતો વટુ માર્ગે સુદામાને જવાબ આપ્યો અરે તોડી જા પર ફરે જો તાર કઈ ફરે જા પર ફરે સુદામાને કીધું કે સામે જો પેલી જોડી ધજા છે અહીંયા દ્વારકાધીશ બિરાજમાન થાય આવ્યા દ્વારકા મંદિર તરફ આવ્યા છે રાજમહેલના ગેટ પાસે આવ્યા છે તો અહીંયા એવી એક કથા બતાવે છે કે સિપાહીઓ રોકે છે અને કોણ છો ને ક્યાંથી આવ્યા આવી એક કથા બહારથી લેવામાં આવી પણ શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે કે દ્વારકાની અંદર બ્રાહ્મણને જવા માટે છે અને બ્રાહ્મણને કોઈને પરમિશનની જરૂર નથી ભગવાન કહે છે કે બ્રાહ્મણો ગમે ત્યારે આવે ત્યારે હું એને મળવા તૈયાર છું પણ આ તો એક બીજા કોઈ ગ્રંથોમાંથી લખેલું છે ભાગવતમાં કથા નથી કે સિપાહીઓને રોકે છે અને કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં સુલી આવ્યા જે આપણે સાંભળીએ છીએ આવું કોઈ હોઈ શકે નહીં સુદામાને આવું કોઈ કરી શકે નહીં કારણ કે સુદામા ભગવાનનો મિત્ર હતો પણ કથા પ્રમાણે સિપાહી જ્યારે જાય છે ભગવાન પાસે ભગવાને કીધું છે કે ભગવાન આપણા દ્વારની અંદર કોઈ બ્રાહ્મણ છે ગરીબ બ્રાહ્મણ છે વિચાર કરો સિપાહી ગરીબ બ્રાહ્મણ છે ભગવાન કે તમે કેમ આમ નક્કી કરી લીધું ગરીબ જ છે અમુક વસ્તુ આપણે જ નક્કી કરી લે બધું કે બહુ ગરીબ બ્રાહ્મણ છે ને પોતાના શરીરમાં તૂટેલી ફાટેલી એક ધોતી છે એટલે કોણ છે એ ખબર નથી ભગવાન કે એનું નામ અને સિપાહીઓ જ્યારે કહે છે કે એનું નામ એ સુદામા બતાવે છે અને સુદામા ભગવાને જ્યારે નામ સાંભળ્યું ભગવાને પોતાના સિંહાસન ઉપર બેઠા હતા ભગવાન સુદામાનું નામ સાંભળતા ભગવાન ઊભા થયા પોતાના પગથિયા ભૂલી ગયા અને પગથિયા પોતે ઉતરવા લાગ્યા ભગવાન એક પગથિયું વળી 3 પગથિયા મૂકી દઈએ આ ખબર નથી કે હું શું કરું છું અને ભગવાન આવ્યા છે સુદામા પાસે અને જ્યારે આવું નામ સાંભળ્યું ત્યારે આપણા કવિઓ કહે છે હજી નામ રે
હાથમાં